હેલો ફ્રેન્ડ્સ, સમરસ હોસ્ટેલ એડમિશન 2026-27 ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો તમે પણ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવી સિટીમાં હોસ્ટેલ શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરીશું કે જે સમરસ હોસ્ટેલનું જે એડમિશન છે ક્યાંથી ક્યાં સુધી ચાલવાનું છે, મેરિટ કઈ રીતે બનવાનું છે, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ કયા છે, લાસ્ટ ડેટ કઈ છે અને કોને એડમિશન મળી શકે છે. બરોબર, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહો. આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપીશ. સમરસ હોસ્ટેલ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા, મેરિટ બેઝ એડમિશન વિશે તાજેતરમાં માહિતી જાહેર કરી દેવામાં આવી છે. તો જો મિત્રો હવે તમને અહીંયા દેખાતું હશે તો ગુજરાત સમરસ છાત્રાલય પ્રવેશ 2026-27 માટેની ઓનલાઈન અરજી માટેની સંપૂર્ણ અને સરળ માર્ગદર્શિકા. તો મિત્રો અહીંયા લખ્યું છે કે અરજી શરૂ જે છે એ 28 મે એટલે કે કાલથી આ અરજી પ્રક્રિયા શરૂ થઈ જવાની છે અને અંતિમ તારીખ એની છે 30 જૂન 2026. તો 30 જૂન 2026 સુધીમાં તમારે આજે સમરસ હોસ્ટેલમાં જે બી વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તો તમારે અરજી જે છે પૂર્ણ કરી દેવાની છે. ઓકે, તો અહીંયા લખ્યું છે કે તમારું બીજું ઘર ક્યાં છે, તો કઈ કઈ જગ્યાએ આ સમરસ હોસ્ટેલ આવેલી છે પહેલા તો એની વાત કરીએ. તો જો તમે અમદાવાદમાં ભણતા હોય, ભાવનગરમાં ભણતા હોય, વડોદરામાં ભણતા હોય, સુરતમાં ભણતા હોય, રાજકોટ, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ભુજ, મોડાસા અને ગાંધીનગર આ 12 જેટલી જગ્યાઓમાં આ સમરસ હોસ્ટેલ છે એ આવેલી છે. એટલે જો પણ કોઈ સ્ટુડન્ટ આ 12 જગ્યામાં ભણવા માંગે છે, જો એમની કોલેજ એ જગ્યા પર છે તો તમને મિત્રો આ જે સમરસ હોસ્ટેલ છે આ 12 જગ્યા પર મળી રહેશે અને તેમાં તમે જે છે રહેવા જમવા સાથે સંપૂર્ણ ફ્રીમાં તમે અભ્યાસ કરી શકો છો. બરોબર છે, તો આ સમરસ હોસ્ટેલની આપણે વાત કરી. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ કે યોગ્યતા કે કોણ આ સમરસ હોસ્ટેલમાં અરજી કરી શકે છે. તો જે પણ વિદ્યાર્થીઓ એસસી એટલે કે અનુસૂચિત જાતિ કેટેગરી છે, બીજું કે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી છે, એસસી બીસી કેટેગરી છે, ઈડબ્લ્યુએસ કેટેગરી છે એટલે કે આર્થિક રીતે જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે અને જે બી વિદ્યાર્થીઓ જે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી જે યુજી કોર્સીસ છે અને ઉચ્ચ જે બી અભ્યાસ કરતા હોય, બરોબર, તો એ કોર્સમાં આ જે બધા વિદ્યાર્થીઓ છે એડમિશન લઈ શકે છે. બરોબર છે, તો જુઓ હવે આમાં તમારે અરજી જે છે એ 3 ગ્રુપમાં જે છે એ કરવાની છે. ગ્રુપ 1 ડિવાઈડ કર્યું છે, ગ્રુપ 2 ડિવાઈડ કર્યું છે અને ગ્રુપ 3 ડિવાઈડ કર્યું છે. બરોબર, અહીંયા લખ્યું છે ગ્રુપ 1 મેડિકલ પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પછી અલગથી એની જાહેરાત કરવામાં આવશે. બરોબર છે, એટલે ગ્રુપ 2 અને ગ્રુપ 3 છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએશન માટે છે. એટલે કે ગ્રેજ્યુએશનમાં કયા કયા વિદ્યાર્થીઓ ગ્રુપ 3 માં એટલે કે જે પણ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કોર્સ છે, બેચલર ડિગ્રી કરે છે, બીએસસી, બીસીએ, બીબીએ, બરોબર છે, બીએ છે, બીકોમ છે, બરોબર, એ બધા ગ્રુપ 3 માં આવે છે. ગ્રુપ 2 માં છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન જે નવા અને રિન્યુઅલ બંને માટે છે. બરોબર, આ સમરસ હોસ્ટેલમાં. ઓકે, તો એ બધા ગ્રુપ 2 અને ગ્રુપ 3 માં નાખવાની અને મેડિકલ કોર્સ છે. બરોબર છે, તો એ બધા જે છે એ ગ્રુપ 1 માં આવે છે. ઓકે, તો કે આ ગ્રુપમાં કન્ફ્યુઝન ના રાખે વિદ્યાર્થીઓ. બરોબર, તો તમારે જે છે જ્યારે પણ આ સમરસ હોસ્ટેલની જ્યારે અરજી ફોર્મ ભરો છો, બરોબર, ત્યારે ગ્રુપ પસંદગીમાં આ રીતે તમારે ભરવાનું રહે છે. બરોબર, ઓકે, હવે વાત કરીએ પ્રવેશનો મુખ્ય નિયમ, તમારો જિલ્લો. તો અહીંયા લખ્યું છે કે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. બરોબર, જે મેં આગળ કીધું એમ. ઓકે, હવે તમારી કોલેજ ધારો કે રાજકોટમાં છે, બરોબર, તો તમારું જે છાત્રાલય છે એ રાજકોટમાં જ માન્ય ગણાશે. બરોબર, તો તમે એવું કહો કે મારે અમદાવાદમાં છાત્રાલય જોઈએ છે તો એ માન્ય ગણાશે. બરોબર, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જો તમે રાજકોટમાં ભણો છો તો તમારે રાજકોટની સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવાનું છે, કારણ કે ત્યાંથી તમને નજીક પડે છે, સ્વાભાવિક વાત છે. બરોબર, એટલે અમદાવાદની છાત્રાલયમાં કોઈ બી એડમિશન મળશે નહીં. જો અહીંયા લખ્યું છે કે જો કોલેજ અન્ય શહેરમાં ટ્રાન્સફર થાય તો અરજી નિયમ મુજબ નવા શહેરના છાત્રાલયમાં ટ્રાન્સફર થઈ જાય. બરોબર, ધારો કે તમારી કોલેજ છે એ કોઈ અન્ય શહેરમાં ટ્રાન્સફર થઈ ગઈ તો ત્યાંના છાત્રાલયમાં પણ તમને એડમિશન મળી જાય. ધારો કે તમે રાજકોટમાં છો તો તમને રાજકોટની છાત્રાલય મળી પડે. ધારો કે અમદાવાદમાં ટ્રાન્સફર થઈ ગઈ તમારી કોલેજ તો ભાઈ તમને અમદાવાદ છાત્રાલય છે મળી શકે છે. બરોબર, તો આ મુખ્ય નિયમ છે, પ્રવેશનો ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, હવે આપણે મેઇન વાત કરીએ તો મેરિટ આનું કેવી રીતે બને છે. તો મેરિટના ધોરણો, જરૂરી ટકાવારીની વાત કરીએ તો નવા વિદ્યાર્થીઓ છે, જે બી વિદ્યાર્થીઓ નવા છે, જે ફ્રેશ રજીસ્ટ્રેશન આમાં કરે છે તો ધોરણ 12 અથવા અગાઉના અભ્યાસક્રમની ટકાવારી ધ્યાનમાં લેવાશે. બરોબર, તો જે બી વિદ્યાર્થીઓ રિન્યુ નથી કરતા, બરોબર છે, નવું ફ્રેશ રજીસ્ટ્રેશન કરે છે, તેમને ધોરણ 12 ની એક્ઝામ જો આપી હશે અથવા ડિપ્લોમા કર્યું છે તો અગાઉનો જે અભ્યાસક્રમ હશે તેની ટકાવારી એમાં ધ્યાનમાં લેવાશે, જેમાં 50% તેથી વધુ હોય તો જ તમને એડમિશન મળશે. બરોબર, તો જોઈ રાખજો. જો તમે ઓછા હશે 50% જો તો તમને સમરસમાં એડમિશન નહીં મળે. એટલે આ એકવાર જોઈ રાખજો, જો ભૂલ ના થાય. બીજું કે રિન્યુઅલ વિદ્યાર્થીઓ જેમાં ગ્રુપ 2 અને 3 છે, બરોબર છે, તો ગ્રુપ 2 અને 3 માં જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે એ બધા ભાગ લઈ શકે છે. બરોબર, અને છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારી
અથવા એસપીઆઈ, બરોબર. તો આ જે રિન્યુઅલ એટલે કે જે ફ્રેશ રજીસ્ટ્રેશન નથી કરતા, કે જે પહેલા પણ એડમિશન લીધું છે અને હવે રિન્યુ કરાવવાનું છે જેમને એડમિશન, તો એમને જે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારી અથવા એસપીઆઈ છે એ ધ્યાનમાં લેવાશે અને એમાં એમને 55% કે તેથી વધુ જોઈશે, બરોબર. ટકાવારી કેટલી જોઈશે? 55% થી વધુ જોઈશે, બરોબર. તો જે બી વિદ્યાર્થીઓ રિન્યુ કરે છે એમના લાયકાત હોવી જોઈએ, બરોબર, અને છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીમાં આટલા થતા હોવા જોઈએ, તો તમને આરામથી એડમિશન મળી જશે. ઓકે, અહીંયા લખ્યું છે કે ગ્રુપ 1 રિન્યુઅલ જે છે એટલે કે જે મેડિકલના જૂના વિદ્યાર્થીઓ માટે 50% જરૂરી છે, બરોબર. હા, તો જે બી વિદ્યાર્થીઓ મેડિકલના છે, ઓકે, તો જે મેડિકલના ફ્રેશ રજીસ્ટ્રેશન માટે તો હજી પ્રક્રિયા ચાલુ થઈ જ નથી, બરોબર. પરંતુ જે મેડિકલના જૂના વિદ્યાર્થીઓ છે અને રિન્યુ કરવા માંગે છે ગ્રુપ 1 ના, બરોબર, તેમને 50% જરૂરી છે, જે બી અગાઉના અભ્યાસક્રમમાં જે બી એક્ઝામ આપી હોય, બરોબર, એમાં. અને મેરિટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારીના આધારે બનશે. ઓકે, તો મેરિટ જે છે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય એ ટકાવારીના આધારે જે છે તમારું બનવાનું છે, બરોબર. તો આ રીતે તમારું જે છે એ સમરસ હોસ્ટેલનું મેરિટ છે તૈયાર થવાનું છે. ઓકે, તો આ લાયકાત એકવાર જોઈ રાખજો બધી, બરોબર, કે કોઈથી ભૂલ ના થાય અને તમને એડમિશનમાં લોચા ના આવે. ત્યારબાદ વાત કરીએ ઓનલાઈન અરજી પ્રક્રિયાની, બરોબર. તો ઓનલાઈન અરજી પ્રક્રિયા 28 મે 2026 થી પ્રારંભ થઈ જવાની છે. આ જે ઓફિશિયલ વેબસાઇટ પર ધ્યાનમાં રાખજો, https://samras.gujarat.government.in, બરોબર છે. અરજી અને પ્રિન્ટ, તો અરજી સબમિટ કરીને પ્રિન્ટ કાઢો અને વિગતોની ખરાઈ કરવાની રહેશે. અંતિમ ડેડલાઈન યાદ રાખજો 30 જૂન 2026 છે, રાત્રે 12 વાગ્યા સુધી આ પોર્ટલ છે ઓપન રહેશે. ત્યારબાદ કોઈ બી 30 જૂન પછી તમે આ જે પ્રક્રિયા છે ઓનલાઈન કરી શકશો નહીં, એટલે ખાસો સમય આપ્યો છે, 1 મહિનાનો સમય છે, 1 મહિનાની ઉપર 2 દિવસ સુધીનો, બરોબર. એટલે વહેલી તકે આનું જે છે બધું કરી રાખજો, કારણ કે કોઈ જો ભૂલ થઈ હોય તો બી તમે આમાં સુધારા વધારા કરી શકો, બરોબર. એટલે કાલથી આનો પ્રારંભ થઈ રહ્યા ઓફિસર વેબસાઇટ પર વિઝિટ કરવાની છે, અરજી કરવાની છે, ત્યારબાદ સબમિટ કરીને પ્રિન્ટ કરાવી લેવાની છે અને વિગતોની જે છે એ ખરાઈ કરી દેવાની છે. અને એ લખ્યું છે ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ અરજી કરી શકે છે, એટલે જે પણ વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે તો ઈ ગ્રામ મારફતે પણ એ લોકો જે છે એ અરજી કરી શકે છે, એમની સુવિધા આપી છે, બરોબર. ઓકે, હવે વાત કરીએ તો ફોર્મમાં ભૂલ થાય તો શું કરવું? તો ફોર્મમાં જો ભૂલ થાય તો પોર્ટલ પર ક્લિક કરવાનું છે અને વિથડ્રો એપ્લિકેશન અરજી પરત ખેંચો એ વાળા એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે અને તમારી જૂની અરજી જે છે એ રદ થઈ જશે અને નવી અરજીની સાચી વિગતો સાથે તમારે સેન્ડ કરી દેવાનું છે. આ પ્રક્રિયા 30 જૂન 2026 સુધી થઈ શકશે. ઓકે, જો તમારે કોઈ ફોર્મમાં ભૂલ થઈ જાય, આમ તો ધ્યાનથી ભરવાનું છે, પહેલી વારમાં ભરાઈ જાય રીતે, પણ બાય ચાન્સ જો ભૂલ થઈ ગઈ હોય, બરોબર, તો વિથડ્રો એપ્લિકેશન અરજી પરત ખેંચો પર ક્લિક કરવાનું છે. તમારી ઓટોમેટિક જે જૂની અરજી હશે રદ થઈ જશે અને તમારી ફરીથી નવી સાચી વિગતો નાખી દેવાની છે. આ બધી પ્રક્રિયા જે છે 30 જૂન 2026 જે છે એ પહેલા કરી લેવાની છે, ડેડલાઈન પછી કોઈ સુધારવામાં થશે નહીં, એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. બીજી વાત કરીએ તો મેરિટ યાદી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, તો આગળની પ્રક્રિયા પ્રોવિઝનલ મેરિટ યાદી વેબસાઇટ પર પ્રસિદ્ધ થશે. જ્યારે બી 30 જૂને જે આ રજીસ્ટ્રેશન બધું સમાપ્ત થશે ત્યારબાદ મેરિટ યાદી જાહેર થશે, જે તમારું મેરિટ છે, જે તમારું ટકાવારીના આધારે જે અલગ અલગ સ્ટુડન્ટે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું છે એ પ્રમાણે મેરિટ બનશે. અને પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ આપેલ સમયગાળામાં સંબંધિત છાત્રાલય ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે. ઓનલાઈન અરજીના આધારે સીધો પ્રવેશ મળશે નહીં, બરોબર. તો આ યાદ રાખજો. ઓકે, તો પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર થયા બાદ જે છે એ છાત્રાલયમાં જે પણ સ્ટુડન્ટ એડમિશન લેવા માંગે છે ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે એમને, અને ઓનલાઈન સીધો આમાં પ્રવેશ નહીં મળે, ઓફલાઈન જવું પડશે, બરોબર. અને પ્રવેશ રદ થવાના શું કારણ હોઈ શકે? તો ઓનલાઈન ફોર્મની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તફાવત જણાશે તો પ્રવેશ રદ થઈ શકે છે, બરોબર. એટલે આમાં કોઈ બી ડમી સ્ટુડન્ટ ના ઘૂસી જાય તો એના આધારે બી પ્રવેશ જે છે રદ થઈ શકે છે. એટલે બધું જે છે સાચી વિગત આપજો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપજો બધા, જે એમાં ભૂલ ના હોય, બધી સાચી વિગતો હોવી જોઈએ જો પ્રવેશ રદ નહીં થાય, બરોબર. ઓકે મિત્રો, હવે આપણે જુઓ અહીંયા સમરસ ગુજરાત ગવર્મેન્ટ.in નામની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે. તમારા વેબસાઇટ પર જે છે રજીસ્ટ્રેશન ને બધું તમામ પ્રક્રિયા કરવાની રહેશે. હવે અહીંયા ક્લિક કરશો, આપણી ઓફિશિયલ વેબસાઇટ પર અહીંયા ક્લિક કરીએ છીએ, ત્યારબાદ જુઓ અહીંયા એક આવા પ્રકારનું પેજ ખુલશે, જ્યાં ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીનો ઓફિશિયલ પેજ છે. હવે અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો તો જો બધા નોટિફિકેશનમાં જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે, બરોબર છે, જે સમરસ કન્યા છાત્રાલય છે, જે કુમાર નામ પણ છાત્રાલય છે, એની બી પ્રોવિઝનલ મેરિટ યાદી બધી આમાં નોટિફિકેશનમાં આવે છે, બરોબર. એ બધું જે છે તમારે આમાં જોતા રહેવું, કઈ રીતનું હોય છે, કઈ રીતે મેરિટ બને છે, બધી જે માહિતી આમાં આપી દીધી છે સમરસ હોસ્ટેલની, બરોબર. તો આ બધા તમારે જોઈ લેવું, બરોબર. તો આના પરથી જે છે એ તમારે તમારું જે રજીસ્ટ્રેશન છે 28 મે થી તમે કરી શકો છો, બરોબર. વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, તમારા કનેક્ટેડ મિત્રો જરૂરથી શેર કરજો કે એમને બી ખ્યાલ આવે. જો કોઈ બી કન્ફ્યુઝન હોય મને કોમેન્ટમાં જરૂરથી પૂછજો, એનો આન્સર જરૂરથી આપીશ. મળે છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.